જસદણ પંથકમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોએ વાવણીનો આરંભ કર્યો છે। જસદણ પંથકમાં આટકોટ, જીવાપર, પાચોડા, જસાપર વિસ્તારમાં ભીમ 11ની શુકનવંતી વાવણી લાયક વરસાદ વરસ્યો હતો। 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। પવન સાથે વરસાદ વરસ્યો હતો। ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી। બળદને તિલક કરી વાવણીના શ્રી ગણેશ કર્યા હતા। આટકોટના રસિકભાઈ રામાણીએ જણાવ્યું હતું કે વાવણી લાયક વરસાદ વરસ્યો હતો, જેથી આજે અમે બળદોને તિલક કરી વાવણીનો આરંભ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે એક બળદ 20 વર્ષથી તેમનો સાથીદાર છે। આજે આ બળદ સાથે 21મી વાવણી કરી છે અને આજના યુગમાં બળદો ઓછા થતા જાય છે, ત્યારે ભાગ્યે જ કોઈ ખેડૂત પાસે બળદને સાચવતા હશે। જે કેસમી ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। હાલો, મારું નામ રસિકભાઈ રામાણી, જસદણ તાલુકો, આટકોટ ગામ। કાલે ભીમ 11ને દિવસે સાંજે 6 વાગે મેઘરાજાનું આગમન થતાં વરસાદ 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। વરસાદ બહુ સારો પડ્યો છે અને વાવણી લાયક વરસાદ છે। તો આજે અમે ભીમ 11ને દિવસે વાવણીનું શુભ કાર્ય કર્યું છે। વરસાદ બહુ સારો થયો છે અને વરસાદ હજી અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી છે કે આવો નવો આખું વરસ વરસાદ પડે એટલે ખેડૂતો ખુશખુશાલ થઈ જાય।